નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશી સીએસટી બ્રાન્ચ છે આપણે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, જેનો બ્રાન્ચ કોડ છે 31 આપણે નવી બ્રાન્ચ ઓપન કરી હતી, એટલે કે સેમેસ્ટર 1 થી આપણે આઈએમપી પ્રશ્નો છે ને બનાવવાના છે 24-25 મીન્સ કે 25 યરથી. તો અત્યારે નવું સેમેસ્ટર ચાલુ છે તેના માટે જીટીયુ એક્ઝામ બધા જ આઈએમપી પ્રશ્નોની વાત કરશે. સપોર્ટ માટે સૌથી પહેલા હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી સપોર્ટ સબસ્ક્રાઇબ કરી નાખો. અને સીએસસી બ્રાન્ચમાં હજુ સુધી તમારા બધા સબ્જેક્ટના આઈએમપી તમારા સુધી ન પહોંચ્યા હોય, એ ટુ ઝેડ માહિતી ન પહોંચી હોય, સંપૂર્ણ જીટીયુની માહિતી, ડિપ્લોમા કોલેજની ઇન્ટરનલ માર્ક્સ મિડ આ સંપૂર્ણ માહિતી, તો તમને નીચે લિંક આપેલ છે વોટ્સએપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે. સીએસસી બ્રાન્ચનું કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 1 થી એકવાર તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, બધું જ મટીરિયલ તમને મિત્રોમાં મળતું રહેવાનું છે. આ તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. અને પ્લેલિસ્ટ વાઇઝ જો બધું જ મટીરિયલ તમને મળી રહેશે. આપણે પ્લેલિસ્ટ જોવા જઈએ તો સેમ 1 જીટીયુ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ બ્રાન્ચની આખી પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે. આની અંદર બધા સબ્જેક્ટ તમારા જેટલા આવતા હશે, નવા ડીએસ સિલેબસ કોર્સ સાથે બધું જ મટીરિયલ તમને એમાં જોવા મળશે. રેડી? અને આપણે વાત કરીએ છીએ તમારા એક સબ્જેક્ટની, જે મિત્રોને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ કરીને આ સબ્જેક્ટમાં પાસ થવું હોય, સારા માર્ક્સ સ્કોર કરવા હોય, એના માટે જીટીયુનો બેસ્ટમાં બેસ્ટ અને ફ્રી ઓફ કોસ્ટ છે. તે તમારે આઈએમપી પીડીએફમાંથી કેટલા પ્રશ્ન વાંચવા, કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે માર્ક્સ તમારે સ્કોર કરવા, અને કઈ રીતે તમારા ટિપ્સ છે, બેઝિક સ્ટ્રેટેજી બધું જ ફ્રી ઓફ કોસ્ટ સમજાવવાનો છું. પ્લસ તમારે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજનો પ્રશ્ન આપેલા છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પ્રિપેરેશન છે એ પણ હું તમને કરાવવાનો છું, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સારામાં સારા માર્ક્સ છે મળશે. અને કોઈને હજી કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ ટોપિક પર વિડીયો બનાવવો હોય તો મને કોમેન્ટ કરજો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. ક્યાં અટકાવ છો તો અમને તમે પૂરેપૂરો સાથ આપીશું. પણ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે. ઓકે, તો ચાલો આપણે આઈએમપી તરફ મિત્રો આગળ વધીએ છીએ. તમારું સ્પેશિયલ મટીરિયલ છે મિત્રો વર્ડમાં રેડી જ છે, જોઈ શકો છો. નવા ડિલે મીન્સ કે તમારો ડીઆઈ વાળો કોડ છે એની સાથે કે ચેપ્ટર વાઇઝ બધું મટીરિયલ આપેલ છે. ચેપ્ટર 1 છે એની અંદર જો પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો, અહીંયા ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન છે કે વોટ ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. તો જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શું છે, અહીંયા ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં પ્રશ્ન આપેલા છે. તમને જે અનુકૂળ ભાષા હોય મિત્રો એમાં તમે પ્રિપેરેશન કરી શકો છો. સાથે તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ડિફાઇન ધ એલ્ગોરિધમ મીન્સ કે એલ્ગોરિધમની વ્યાખ્યા આપવાની છે. સેકન્ડ પ્રશ્ન છે બધાને પાકો કરી નાખવાનો છે. બેઝિક છે મિત્રો. આ તો ચાલો માનો આપણે જીટીયુ એક્ઝામ છે એટલે તૈયારી કરીએ, બટ જીટીયુ એક્ઝામ કદાચ ન આવતી હોય તો પણ નોલેજ માટે વાંચવું જોઈએ, સારું છે. તો થર્ડ નંબરનો પ્રશ્ન છે કે તમારે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ એલ્ગોરિધમ લખવાની, સારા એલ્ગોરિધમના લક્ષણ લખવાના છે. આ તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, બધા મિત્રોને પાકો કરી નાખવાનો. ફ્લો ચાર્ટ શું છે, વોટ ઇઝ અ ફ્લો ચાર્ટ. પછી નેક્સ્ટ પ્રશ્ન તમારો આ છે તો પાકો કરી નાખજો. ફ્લો ચાર્ટના સિમ્બોલ છે એટલે કે ગુજરાતીમાં ચિહ્નો કહેવાય, એ પાકો કરી નાખજો. ચેપ્ટર 2 આવશે સી લેંગ્વેજ બેઝિક, ચેપ્ટર નંબર એટલે કે યુનિટ 2. એટલે મિત્રો એની અંદર પ્રશ્ન આપેલા છે તો કે પ્રોગ્રામિંગની રચના સમજાવવાની છે, સી પ્રોગ્રામિંગની રચના. નેક્સ્ટ જો આગળ વધીએ આપણે તો આવશે સીમાં ડેટા ટાઈપ શું છે, વોટ ઇઝ આર ડેટા ટાઈપ ઇન સી. એ પ્રશ્ન ખાસ પાકો કરી નાખવાનો બધા મિત્રોને. સબ્જેક્ટને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સારામાં સારા તમારું નોલેજ છે ને કવર થઈ જાય. પછી વેરિયેબલ અને કોન્સ્ટન્ટ વચ્ચેનો તફાવત આપવાનો છે. પોઝિટિવ એક્ઝામમાં સારી રીતે પૂછાતો હોય છે. સી ભાષામાં એટલે એક્સપ્લેન ધ ઓપરેશન ઇન સી લેંગ્વેજ, એ પણ તમારે ખાસ કરી નાખવાનો છે મિત્રો પાકો. પછી ટાઈપ કાસ્ટિંગ શું છે એ પણ તમારે સમજાવવાનું રહેશે મિત્રો. પછી વાત કરીએ કંટ્રોલ સ્ટેટમેન્ટ એટલે કે 11મું આ તમારું ચેપ્ટરનું નામ છે, ચેપ્ટર નંબર 3. એની અંદર જો વાત કરીએ આપણે સવિસ્તર તો ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે આઈએફ મીન્સ કે સ્ટેટમેન્ટ સમજાવવાનું છે. રેડી? પછી નેક્સ્ટ વાત કરીએ તો એક્સપ્લેન આઈએફ સ્ટેટમેન્ટ સમજાવવાનું છે. રેડી? એ પાકો કરી નાખજો. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ શું છે, પછી ફ્લો મીન્સ કે ફોર લૂપ અને વ્હીલ લૂપ એક પ્રકારનું છે, એ પણ તમારે ખાસ તફાવત પૂછાતો હોય છે જીટીયુ એક્ઝામમાં, બધા મિત્રોને પાકો કરી નાખવાનો છે. ડુ વ્હીલ લૂપ સમજાવો. પછી જો વાત કરીએ મિત્રો તો બ્રેક સ્ટેટમેન્ટ શું છે એ ખાસ બધાને સમજાવવાનું રહેશે. રેડી? પછી વાત કે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ શું છે એ ખાસ જોઈ લેવાનું. ચેપ્ટર એરે કરીને છે. વોટ ઇઝ અ એરે શું છે, બેઝિક તમને આવડતું જ હોવું જોઈએ તો તમે જીટીયુમાં પાસ થઈ શકે. એક પરિમાણીય એરે સમજાવવાનું છે. પછી એવી રીતના બે છે એટલે કે 2 ડાયમેન્શનલ એરે સમજાવો. રેડી? એરેમાંથી સૌથી મોટું મૂલ્ય શોધવાનો પ્રોગ્રામ છે તમારે લખવાનો છે. રેડી મિત્રો? એક પ્રશ્ન વગર. પાંચમો છે પોઈન્ટર્સ. પાંચમું ચેપ્ટર કેવું છે મિત્રો તો કે પોઈન્ટર કરીને છે. પછી આગળ વધીએ તો વોટ ઇઝ અ પોઈન્ટર શું છે, પોઈન્ટર શા માટે વપરાય છે, ઉદાહરણ સાથે પોઈન્ટરને સમજાવો. એરે અને પોઈન્ટર વચ્ચેનો તફાવત છે. અને ફંક્શન ચેપ્ટર નંબર 6 કેવું છે મિત્રો તો કે ફંક્શન છે. હવે એમાંથી આઈએમપી પ્રશ્ન ક્યાં નીકળે તો આપણે એ જોઈએ.
તો ફંક્શન શું છે? વોટ ઇઝ અ ફંક્શન? કે તમને ચેપ્ટરને લગતું છે બેઝિક તમને ખબર જ હોવી જોઈએ. ફંક્શનના ફાયદા શું છે? રાઇટ એડવાન્ટેજ ઓફ ફંક્શન. આગળ વધે ફંક્શનના પ્રકાર છે એ બધા મિત્રો પાકે કરી નાખવાના છે. ખાસ જે રીતે તમે ટોપિક કરાવો છો એ રીતે બધા મિત્રો પાકે કરી નાખવાના છે. વોટ ઇઝ અ રિકઝન? શું છે? રિકઝન શું છે? જો આવા ભારી વર્ડ આવે ને ત્યારે આપણે બધા અટકાઈ જતા હોય છે. પણ ડીટીયુમાં ધ્યાન રાખજો કે તમારે પ્રોગ્રામમાં કે કોઈ પણ વર્ડમાં કે ઇંગ્લિશ વર્ડમાં ટેકનિકલ વર્ડમાં ભૂલ ન થાય. બરાબર છે? સ્ટિંગ ચેપ્ટર નંબર 7 છે એ સ્ટિંગ એનો પ્રશ્ન નંબર 1 છે. સ્ટિંગ શું છે? સ્ટિંગ અને હેન્ડલિંગ ફંક્શન તમારે સમજાવવાનું છે મિત્રો. જીટીયુ એક્ઝામ માટેનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સ્ટિંગ અને કેરેક્ટર એ વચ્ચેનો તફાવત આપવાનો છે. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ ફાઇલ હેન્ડલિંગ. વોટ ઇઝ ફાઇલ હેન્ડલિંગ? એ કરી નાખજો. ફાઇલ ઓપન અને ક્લોઝ ફંક્શન સમજાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન આ કરવાનો છે બધા મિત્રોને. રેડી? પછી વાત કરીએ ફાઇલ હેન્ડલિંગ મોડ છે એક પ્રકારના. એ તમારે સમજાવવાનું છે બધા મિત્રોને. પછી ફાઇલમાં ડેટા લખવાનો પ્રોગ્રામ તમારે સમજાવવાનો રહેશે. આપણે બ્રાન્ચ જો કોમ્પ્યુટર સાયન્સ અને પ્રોગ્રામિંગ વચ્ચેની કે બધી ટાઈપની છે તો બેઝિક તો આપણે આમે જનરલ નોલેજ માટે આવડતું હોવું જોઈએ. એ ફાઇલમાંથી ડેટા વાંચવાનો પ્રોગ્રામ ચેપ્ટર નંબર 9 આવશે કમ્બાઇન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો કમ્બાઇન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શું છે? ચેપ્ટર ઉપરથી તમે થોડુંક વાંચ્યું મિત્રો. ચેપ્ટર શું કેમ તો તમને આવડી જાય. પછી તમારે જો બે વસ્તુ તમારે સમજાવવાની છે AR GC અને AR GV. એ કરી નાખજો. આવી રીતના તમારે આટલા તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નીકળે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. આ તમારા બધા પ્રશ્નો વાંચી જવાના છે. પ્લસ તમે તમારી રીતે શું કરી શકો છો મિત્રો? તો કે મિડ એક્ઝામના પેપર છે ને બધા મિત્રોને શું કહો તો કે સોલ્વ કરી નાખવાના છે. તમારી કોલેજમાં જ્યારે પણ મિડ એક્ઝામ લેવાની રેડી એમાં તમારા મિડના પેપર હશે એ તમારે સોલ્વ કરીને જવાના છે આટલા પ્રશ્નો. પ્લસ તમારે તમારી રીતે જૂના પેપર જોવા હોય તો પણ તમે જોઈ શકો છો. રેડી? એટલે પેપર તમારે ચેક કરી લેવાના છે. પ્લસ તમે તમારી કોલેજમાં સર કે મેડમમાં ટીક કરાવ્યો હોય બરાબર છે તો એ પ્રશ્ન ખાસ બધા મિત્રોને કરી જવાના રહેશે. એટલું વસ્તુનું તમે ધ્યાન રાખશો મિત્રો. આનું પેપર ગમે એવું હાર્ડ નીકળશે તો તમે રમતા 70 23 અથવા 30 માર્ક આરામથી આવી જાય. ગમે જો પેપર હાર્ડ નીકળે તો પણ. રેડી? અને પાસિંગ માર્ક 23 હશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમારે માર્ક્સ સ્કોર કરવો હોય તો સૌથી પહેલાં ડાયાગ્રામ આકૃતિ જે પ્રશ્નમાં આવતી હોય મિત્રો એ તમારે કમ્પલસરી ફરજિયાત દોજો. જો આને ફૂલ માર્ક્સ છે ઓછી મહેનત વધારે માર્ક્સ માટે ટૂલ કયું છે તો કે આકૃતિ. બીજી પોઈન્ટ એ ધ્યાન રાખવાની છે કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો. એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલેથી બનાવેલ છે. પ્લસ તમારા વોટ્સએપ ગ્રુપમાં એકવાર શેર કરી. આના કારણે ઘણા બધા મિત્રો છે પાસ થઈ જાય છે અને ઘણા મિત્રો ફેલ થાય છે. તો આ એક ટેકનિક તમે પેપર સુધારો. પછી તમે આપણે વાંચ્યું ન વાંચ્યું બીજા નંબર વાંચવા પેપર તમે લખતા જ ન આવડે તો માર્ક્સ કપાય ન કપાય. બીજું એ આવશે કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું જેથી કરીને માર્ક્સ છે બધાને મળે. ચોથું સિક્વન્સમાં પ્રશ્ન જળ એવું નહીં પહેલા પાંચમો લખી નાખો પછી ભૂલથી પહેલો લખો પછી ચોથો ત્રીજો આડાવડ બાકાજીકી બોલાવવાની નથી. આપણે શું કરશી જેટલા પ્રશ્ન આવડે છે સિક્વન્સમાં લખશી. પેલો નથી આવતો કાંઈમાં બીજો લખશી પછી ત્રીજો નથી આવતો ચોથો લખશી. પાંચમો એમના કહેતા સર બધું આવડતું નહીં તો ફેલ થશો. FF ગેટ આવશે. રેડી? આટલી વસ્તુનું ધ્યાન રાખો. અને CSE બ્રાન્ચ એટલે કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ આ જે બ્રાન્ચ છે જે ડિપ્લોમા સેમેસ્ટર 1ની લિંક તમને નીચે આપી દઉં. જે મિત્રોને હજુ સુધી જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો આપણે વધારે ટાઈમ થયો હોય તો ઘણા બધા મિત્રો જોઈન્ટ નહીં હોય નવું ગ્રુપ બનાવેલ છે તો નીચે લિંક આપણે જોઈન્ટ થઈ જાઓ. અને તમે તમારા દોસ્તોને પણ શું કરી શકો એડ કરી શકો છો. બધું જ A to Z ઇન્ફોર્મેશન તમને એમાં મળી રહેવાની છે. પ્લસ જીટીયુની A to Z અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલ લિંક પર આપેલ છે. ડાઉટ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો. અને બધું CSE બ્રાન્ચનું મટીરિયલ છે મિત્રો મળતું તમારે ખાલી એકવાર જોઈન્ટ થવાનું રહેશે. બીજું કોઈ કંઈ ડાઉટ ક્વેરી કંઈ પૂછવું હોય મને તો કોમેન્ટ કરજો મિત્રો. આ વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા જીટીયુ એક્ઝામના CSE બ્રાન્ચ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ બ્રાન્ચના બીજા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી જીટીયુ એક્ઝામ બધા ઓલ ધ બેસ્ટ. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો. અને તમારા બધા દોસ્તોને પણ વિડીયો શેર કરવાનો રહેશે. ઓકે થેન્ક યુ ટેક કેર બાય બાય.